લગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં, અકારા જીવતર થયા પારકી પંચાતમાં. જેને જે ઇન્દ્રિય વિશે લાગે છે અતરુપતિ, અસંતોષે પડે જીવડું જાતે બળી ઝાડમાં. ઉખાળવી નજરું લાગે મીઠાઈની દુકાનમાં, ભડકા લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં. ભગવાને કહ્યું છે કે મિશ્ર ચેતન પાસે ભૂલે ચૂકે અપેક્ષિત સ્પંદન કરશો ના. પોતાને કશાયો પીડશે કષ્ટીલા સંસારમાં, ભડકા લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં. ઇન્દ્રિયો તો ફાટી જશે વધુ પડતા દાબમાં, મધ્યસ્થ ભાવે જીવતર સોહે છે સંસારમાં. જીભડીની અથડામણ ભયંકર અસંયમમાં, ભડકા લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં. જય સચિદાનંદ. અહીંયા આ પદ આપણને શું બતાડે છે? જે આપણને એમ કીધું, અજ્ઞાન આપણી પાસે જબરજસ્તી કરાવે છે, કારણ કે અજ્ઞાનના ધક્કાથી આપણાથી બધી ભૂલો થાય છે. આજે ઉપરની બે લાઈન જે છે ને, બધા ફકરાની ઉપરની બે લાઈન, જેને ઇન્દ્રિય વિશે લાગે છે અતૃપ્તિ, અસંતોષે પડે જીવડું જાતે બળી ઝાડમાં, એ શું બતાડે છે? એ પરિણામ બતાડે છે, અજ્ઞાનનું પરિણામ. અને એનું એટલે એ એવી પ્રવૃત્તિ થાય આપણી, અને પરિણામ શું આવે? તો કે આ ત્રીજી લાઈન છે ને તે. હવે આપણને વિજ્ઞાન મળેલું છે, અક્રમ વિજ્ઞાન, એટલે પરમાત્મા યોગ. અને પરમાત્મા યોગનો મતલબ શું? ઓકે, કે હું સંકોચકીર્ણ સ્વભાવ વાળો, નિર્લેપ સ્વભાવ વાળો, અસંગ સ્વભાવ વાળો પૂતગલ જોડે મારે કોઈ લેવા દેવા નથી. એટલે એ આખું કૃપાથી એ ખુલ્લું થયેલું છે અને પ્રાપ્ત થયેલું છે આપણને. અને બહારનો ભાગ હજી આવો કચાશ વાળો છે, કારણ કે એના માટે આપણે કશું કરેલું નથી. કે એટલા માટે હવે શું? તો કે વિજ્ઞાનથી અલગ રહીને જ્ઞાન શું કે આમ ના હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આમ હોવું જોઈએ. એટલે વ્યવહાર વિજ્ઞાનની જે સમજણ દાદાએ આપી છે આપણને, વ્યવહાર વિજ્ઞાનનો મતલબ શું? કે આપણે અમુક વ્યવહાર અજ્ઞાનથી જે થાય છે એના પરિણામે આપણને મુશ્કેલીઓ આવે. જેમ કે ને ભૂખાડવી નજરો લાગે મીઠાઈની દુકાનમાં, એટલે જ્યાં ત્યાં ડાફોડિયા મારે તેની વાત છે આ. એટલે ઇન્દ્રિયો સંતોષાતી નથી, તૃપ્ત થતી નથી, એટલે જ્યાં ત્યાં ડાફોડિયા મારે. એટલે પાંચો ઇન્દ્રિયોના વિષયોમાં લુલુપતા એ પરિણામ રૂપે આવે. હવે અહીંયા આપણને દાદાએ સમજણ આપી, આ વ્યવહાર વિજ્ઞાનની સમજણ એટલે શું? એની સામે રાઈટ વ્યવહાર થયો તો એ રાઈટ વ્યવહારથી આ અવળું બધું જતું રહે છે. અજ્ઞાનથી આ બધું થયું અને એનું પરિણામ ભોગવવું પડે છે. હવે વિજ્ઞાનમાં રહીને આજે જ્ઞાનની સમજણ દાદા આપી છે, અને ટૂંકમાં આપણે કહીએ સત સાધન જે છે તેમાં 9 કલમો, પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના હો, આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. આ બધી વસ્તુ જે છે એ જ્ઞાનની સમજણ કહેવાય, અને એ આપણને ધર્મ ધ્યાનમાં રાખે. એટલે બહારના ભાગમાં ધર્મ ધ્યાન રહેશે, શુદ્ધિકરણનો આખો એક પ્રોસેસ ચાલુ થઈ જશે.
એટલે મુદ્દો આ છે કે એની પાછળની આખી વૈજ્ઞાનિક સમજણ કે કઈ રીતે આપણે જુદા રહીને નામધારી પાસે આ જે વ્યવહાર વિજ્ઞાનની સમજણ આપણને મળેલી છે એની સમજણથી આપણે બહાર સુધારીએ છીએ કે એના પછી પરિણામ બંધ થઈ જાય. ભગવાને કહ્યું છે કે મિશ્ર ચેતન પાસે ભૂલ ચૂકે અપેક્ષિત એટલે અપેક્ષાના સ્પંદનો ના કરશો. તો એ જો તમે છતાં કરશો તો શું થશે? પોતાને કસાય પીડશે કષ્ટીલા સંસારમાં. આ એનું પરિણામ આવ્યું. જે આ મિશ્ર ચેતન એટલે જગતના લોકો પાસે આપણે અપેક્ષા રાખી અને એના સ્પંદનો ઉડાડ્યા, તેનું પરિણામ શું આવ્યું? એ તો આવ્યું નહીં. પરિણામે કછાયો થયા અને કષ્ટ એટલે દુઃખ ભોગવવું પડ્યું સંસારમાં. એટલે અહીંયા આપણે વિજ્ઞાનથી અલગ રહીએ અને જ્ઞાનની સમજણથી હવે કસાય થતા નથી, પણ હવે મિશ્ર ચેતન જોડે એટલા માણસોના જીવન વ્યવહાર જોડે આજ્ઞા આપણને આપી દીધી, ફાયનો જે તે રસ્તે સંભાળ નિકાલ કરી નાખો, સાચું ખોટું ના જોતા, જે તે રસ્તે મગ ચડે એ મતલબ છે. ચોખ્ખા પાણીથી ના થયું એટલે સારી સરખી સમજણથી ના થયું તો ઊંધું ચતું કરીને પણ એક વખત ઠાડે પાડી દો, ઉકેલ લાવી દો. ઇન્દ્રિયો તો ફાટી જશે વધુ પડતા દાબમાં, એટલે દબાણથી. ઇન્દ્રિય દમન કરે છે ને પ્રગતિ માટે. હવે મધ્યસ્થ ભાવે જીવતર સોય છે સંસારમાં. એટલે મધ્યસ્થ ભાવ એટલે આપણે શું કહેવા માંગે છે કે એવું દમન ના કરશો, એને સમજો. એટલે આ વચ્ચેનો માર્ગ એટલે શું? જે તે રસ્તે ઉકેલ લાવો. જીબડીની અથડામણ ભયંકર અસંયમમાં. આજે દબાણ કરવા જાય છે તો એનું પરિણામ શું આવે? તો અથડામણ બધી થાય અને એ ભયંકર અસંયમ આપણો ખુલ્લો કરે. હવે આ જ્ઞાનની સમજણથી વિજ્ઞાનથી જુદા રહીએ અને આ જે અથડામણ થાય છે એનું મૂળ જે દાદાએ એનું શરૂઆત શું કીધી? મારે અથડામણ ટાળવી છે, દાદા મને શક્તિ આપો. એટલે આખી એ વ્યવહારની સમજણ આપણને આપી દીધી દાદાએ કે કેવી રીતે આ વ્યવહાર વિજ્ઞાનથી જુદા રહીને મહાત્મા માટે વિજ્ઞાનથી જુદા રહીને પોતે ચોખ્ખું કરશે. અને જેમને આ દ્રષ્ટિ નથી તે નક્કી કરશે કે મારે અથડામણ ટાળવી છે, દાદા શક્તિ આપો. તે એનું આ અથડામણ ટાળવાનો નિશ્ચય એને આખું એમાંથી એમનો વ્યવહાર શુદ્ધિ કરાવશે. આજે મન વાણી કાયની એકતા નથી એટલે એવા પરિણામ આવતા નથી. આપણને પણ સેમ થાય છે, મન વાણી કાયની એકતા નથી એટલે પરિણામ આવતા નથી. પણ આપણને વિજ્ઞાન મળવાથી અલગ રહીને આપણે અંદરથી પ્રતિક્રમણ કરીએ છીએ અને આખી એક પ્રગતિનો માર્ગ આપણને આવા કડી કાળમાં જ્યાં બિલકુલ શક્ય નથી એ આપણને શક્ય કરી આપ્યો છે. જય સચ્ચિદાનંદ. બહુ જબરદસ્ત છે. આખા દિવસના પ્રોગ્રામમાં